આદિ, ક્યાં જાઓ છો? બહાર જાઉં છું. સારું, ક્યારે પાછા આવશો? ક્યાં જાઓ છો? ક્યારે પાછો નહીં આવું. હા, એટલે હા નહીં જોતા કોઈ. આદિ પણ મગજ ખરાબ નહીં કરો મારો. ઘર છોડીને જાઉં છું હંમેશ માટે. શું બોલો છો તમે? હા, ઘર છોડીને ક્યાંય નથી જવાનું. આ તમારું ઘર છે. તમારા ઘરમાં તમે નહીં રહો તો કોણ રહેશે? નથી ફાવતું મને આ ઘરમાં. હા, શું કામ? જીવ મૂંઝાય છે મારો. આ ઘરમાં તમે લોકો રોકટોક કરો છો, દારૂ નથી પીવા દેતા, બહાર નથી જવા દેતા, તમને લોકોને કંઈ ખીજાવાનું નહીં, તારા ઉપર હાથ નહીં ઉપાડવાનો. તને કંઈ કહું તો મમ્મી બોલે છે, મમ્મીને કંઈ કહું તો તું વચમાં આવે છે. ઠીક છે, હું સમજી ગઈ તમારી પ્રોબ્લેમ. હું મમ્મીને કહી દઈશ કે તમને એક શબ્દ નહીં કહે. હું દારૂ પીવાથી પણ નહીં રોકું. અને ગુસ્સો આવે ને તો તમે મારા પર હાથ ઉઠાવી શકો છો. પતિ છો ને તમે મારા. બસ હવે કંઈ વાંધો નથી. રોનકને પણ કહ્યું હતું કે ભાગ પાડી દે જલ્દી, પણ ના, એ પણ હજી મારી વાત નથી માનતો. કોઈ વાંધો નહીં આદિ, મળી જશે આપણો બધા ભાગ. મળી ગયા છો તમે, મને ખબર પડી ગઈ છે. અને એટલા માટે જ મેં નક્કી કર્યું છે કે તમારા બધા સાથે મારે નથી રહેવું. હું જ આ ઘર છોડીને જતો રહું ને એટલે તમારા બધાને શાંતિ અને મને પણ શાંતિ. મારે તમારા લોકોના મોઢા ન જોવા અને તમારે મને ન જોવો. આદિ, સમજવાની કોશિશ કરો. આ તમે જે વિચારો છો ને એવું કંઈ શક્ય નથી આ દુનિયામાં. પોતાના પરિવારથી દૂર રહીને કોઈ વ્યક્તિ ક્યારેય સુખી થયું નથી. એમ પણ ક્યાં સુખી છે? હા, પરિવારની સાથે રહીને હું સુખી નથી થયો, દુઃખી થયો છું. આદિ પ્લીઝ, ગાંડા જેવી વાતો ન કરો. મેં કહ્યું ને. આ બધું સમજી વિચારીને મેં કર્યું છે. હા, તે કહ્યું એટલે મારે બંધ થઈ જવાનું? તમે કેમ જ મારે કરવાનું છે? હા તો કહું છું. હા તો બસ. તમે કહેશો એમ અમે બધા કરશું. હું બધાને કહી દઈશ કે તમને કોઈ એક શબ્દ નહીં બોલે આ ઘરમાં. પ્લીઝ આદિ, તમે જે કરો છો એ ખોટું છે. પ્લીઝ સમજવાની કોશિશ કરો. સમજવાની કોશિશ તમે લોકો કરો. અત્યાર સુધી તો મને ન સમજી શક્યા, હવે મને આઝાદ કરો. નથી રહેવું મારા બંધનમાં. કઈ વાતથી આઝાદ થવું છે તમારે? પરિવારના પ્રેમથી, લાગણીથી, ચિંતાથી? અમે લોકો તમારી ચિંતા કરીએ છીએ. દિવસ ને રાત તમારી ચિંતામાં નીંદર નથી આવતી, ખાવું નથી ભાવતું. ક્યાં ગયા હશે? શું કરતા હશે? કોની સાથે હશે? તમે સમજવાની કોશિશ કેમ નથી કરતા? એટલે જ જતો રહું છું. તમને લોકોને બધાને હેરાન કરું છું ને, દુઃખી કરું છું ને. આદિ, અમને કોઈ હેરાન નથી કરતું. વધારે દુઃખી કરવા નથી માંગતો. હંમેશ માટે દૂર જવા માંગુ છું તમારા બધાથી. ઠીક છે, ક્યારેય તમને નહીં મળું. ઠીક છે. હું તમારી સાથે આવીશ. આપણે બંને દૂર જતા રહીશું. તમે જ્યાં કહેશો ત્યાં. તમને મમ્મી સાથે નથી બનતું ને ભાઈ સાથે નથી બનતું, છોડી દો એ બધાને. હું બધાને કહી દઈશ કે અમે દૂર જઈએ છીએ અહીંયાથી. તારી સાથે પણ નથી બનતું. હા, ને હું જ્યાં જાઉં છું ત્યાં તું નહીં આવી શકે, કારણ કે મને ખબર નથી કે હું ક્યાં જવાનો છું. સમજવાની કોશિશ કર મીરા. સમજવાની કોશિશ તમે કરો. આટલું ઈઝી નથી. શબ્દો બોલી દેવાય ઈઝી છે ને એને પાલન કરવું બહુ મુશ્કેલ. તકલીફ પડશે. અહીંયા રહીશ ને તો વધારે તકલીફ પડશે તમને લોકોને, અને હું તમને લોકોને વધારે તકલીફ નથી આપવા માંગતો. હું તમને ક્યાંય જવા દેવાની નથી. આ ઘરની બહાર તમે પગ નહીં મૂકો. અને કોઈ નહીં રોકી શકે. આદિ પ્લીઝ. આદિ, મારી વાત તો સાંભળો આદિ. આદિ 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 પ્લીઝ મારી વાત સાંભળો ને. શું સાંભળો? જવા દો મને. આ બધું શું ચાલી રહ્યું છે? હું આ ઘર છોડીને જાઉં છું. હા, એમ પણ તારે ભાગ નથી પાડવો ને. હવે તારે જેમ કરવું એમ કરજે. હું આ ઘર છોડીને જાઉં છું. પણ આદિ શું કામ આ ઘર છોડીને શું કામ જાવું છે બેટા? અરે નથી રહેવું તમારા લોકો સાથે. કીધું ને એકવાર. આ પણ એકવાર કારણ કહી દે ને કે શું કારણ છે કે તારે જવું છે, પછી અમે જવા દેશું. કારણ કઈ નથી. હા, હું બધાને હેરાન કરું છું ને. બધા ફરિયાદ કરો છો ને મને. હા, મારું મગજ બરાબર ઠેકાણે નથી. તમારી સાથે ગમે તેવું વર્તન કરું છું. તારી સાથે પણ માં. હે, ના દી, પ્લીઝ. તું ખોટું વિચારે છે બેટા. ચોખ્ખું ચોખ્ખું કહી દે ને કે તને કેન્સર છે. કેન્સર? શું બોલો છો તમે આ ભાઈ? રોનક, તું આ શું બોલે છે? નવી શું વાત લઈને આવ્યા? આટલું ઓછું હતું. પૂછો ને એને. એટલા માટે જ આ બધું વર્તન કરતો હતો ને. આદિત્ય, અમારાથી દૂર થવા માટેનું આ નાટક હતું ને. કોણે કહ્યું તને? મને બધી ખબર પડી ગઈ છે, પણ તારા મોઢે સાંભળવું છે કે આ જ કારણ હતું ને કે તું અમારાથી દૂર થવા માટે આ નાટક કરતો હતો. રોનકભાઈ, કેટલી ખોટો ખોટો ગુસ્સો, દારૂ પીવાનું નાટક, ભાગ માંગવાનું નાટક, હે ને? રોનકભાઈ, આ પહેલી બુજાવવાનું બંધ કરો. આવો સમય નથી આપણી પાસે.
શું થયું છે? શું કામ આવું બોલો છો એ કહેશો? હા, કેન્સર છે મને. છે કેન્સર. એટલા માટે જ તમારા બધાથી દૂર થવા માંગતો હતો. તમને લોકોને મારા પ્રત્યે બહુ પ્રેમ હતો ને, એટલા માટે હું એ પ્રેમને ભૂસવા માંગતો હતો અને તમારા બધા સાથે ખરાબ વર્તન કરતો હતો. પણ હવે તમને લોકોને ખબર જ પડી ગઈ છે ને, તો મને જવા દો. પણ એટલે તું હું અહીંયા તમારા બધાની સામે મરવા નથી માંગતો. તમે લોકો નહીં જોઈ શકો. જુઓ, મેં ક્યારેય નહોતું વિચાર્યું કે રિપોર્ટમાં આવું આવશે રોના. અને ડૉક્ટરે જે દિવસે મને કહ્યું ને, તે દિવસથી મેં વિચારી લીધું હતું કે મારે હવે કંઈ કરવું પડશે. રિપોર્ટ ખોટા હતા. આ શું બોલો છો? રોનક, સારું લગાડવાની કોશિશ નહીં કર. હું સાચું બોલું છું આદિ. હું હોસ્પિટલ જઈને આવ્યો છું. મારા મમ્મી સાથે વાત થઈ હતી કે તું દવાખાને જાય છે તો શા માટે જાય છે એની તપાસ કરવાની છે. હા, તો એ લોકો તો દવા આપી રહ્યા છે. હા, તો દવા આપી રહ્યા છે, પણ તને ખોટી દવા આપી રહ્યા છે ને. તારી કેન્સરની દવા તો ચાલુ જ નથી, કારણ કે તારી ફાઇલ કઢાવવા માટે મેં કમ્પાઉન્ડરને પૈસા આપ્યા અને એને પૂછ્યું કે મારા ભાઈને થયું છે શું, સાચી હકીકત કહે છે. તો એણે નામ ન આપવાની શરતે મને જે જણાવ્યું એ જાણીને તું પણ શોક થઈ જઈશ. એકચ્યુઅલમાં તારા બ્લડ રિપોર્ટ ભૂલથી બદલાઈ ગયા હતા અને બીજાનો રિપોર્ટ તારી ફાઇલમાં મુકાઈ ગયો હતો. પણ દવાખાનાવાળાએ પોતાની ખોટી આબરૂ બચાવવા માટે, કારણ કે તને કેન્સર ડાયગ્નોઝ થઈ ગયું હતું, ખોટી આબરૂ બચાવવા માટે તારી કેન્સરની દવા ચાલુ કરી દીધી. જે કોઈ કેન્સરની દવા તો હતી જ નહીં. તને ફક્ત વિટામિન્સ આપીને થોડાક સમયમાં એ લોકો એવું જતાવવા માંગતા હતા કે તને કેન્સર મટાડી દીધું છે. પણ તું ઉતાવળો થઈ ગયો ને તારાથી આ સહન ન થયું અને કેન્સરના ડરથી તે બધા સાથે વર્તન બગાડી નાખ્યું અને આ બધું થઈ ગયું. આદિ, કોણ છે દવાખાનાવાળો? પહેલા એને પકડો. આવું કરાતું હશે કઈ? એણે જે કર્યું એ કર્યું, પણ આદિએ શું કર્યું? આદિ, મુસીબતના સમયમાં પરિવારને બધી જ વાત જણાવવી જોઈએ કે તમે શું તકલીફમાંથી નીકળી રહ્યા છો, તમને શું થાય છે. તમે અમને વાત કરી હોત તો આટલું લાંબુ થયું જ ના હોત. હા આદિ, અને મને તમે એ કહેશો કે તમે રિપોર્ટ કરાવવા ગયા શું કામ હતા? એવું તો શું હતું કે દવાખાને જવું પડ્યું, અને એ પણ એકલામાં? અરે, અવારનવાર મને શ્વાસ ચડતો હતો, તકલીફો થતી હતી, એટલે મેં તો ચેકઅપ માટે જ ગયો હતો. ડૉક્ટરે કહ્યું કે એકવાર રિપોર્ટ કરી લો. મને શું ખબર હતી કે રિપોર્ટની અંદર આવું આવશે. ફક્ત B12 ઘટતું હતું તારામાં. મને એ પણ વાત કરી. તારા ઓરિજિનલ રિપોર્ટ હું જોઈને આવ્યો છું. વીકનેસ હતી, બીજું કંઈ જ નહીં. આદિ, કેન્સરના સિમ્ટમ્સ હોય તો એ છુપાઈને ના રહે, એ બોડી પર દેખાય. તમને કોઈ દિવસ એવું કંઈ થયું છે? નહીં ને? તો પછી આ વાતને આટલી લાંબી શું કામ કરી? એટલી એક વખત વાત કરી હોત તો અમે લોકો એ વાતનું નિવારણ કરત ને. અને રહી વાત કે અમારી સામે કંઈ નહોતું કરવું, અમને દુઃખી નહોતા જોવા, તો આ શું કરતા હતા તમે? તમે આખી જિંદગી અમારા માટે લડાઈ કરીને, અમારા માટે કમાવા ગયા, અમારા માટે આટલું મોટું ઘર બનાવ્યું તમે લોકોએ. તો અમારી પણ ફરજ છે કે તમે લોકો ઘરના પુરુષો જ્યારે કોઈ પણ તકલીફમાં પડે ને, તો સ્ત્રીઓ એની સાથે ઝઘડો ન કરે, પણ એને સમજે, એની સાથે ઊભી રહે અને દુઃખ ઓછું કરવાની કોશિશ કરે. અને આદિ, તે રસ્તો વિચાર્યો કે હું બધા સાથે ઝઘડો કરી અને બધાથી દૂર થઈ જઈશ. પણ તે એવું કઈ રીતે ધારી લીધું કે તારા આ રીતે દૂર થવાથી અમે બધા ખુશ રહી શકશું? હા હા આદિ, તને મારો પણ વિચાર ના આવ્યો, પોતાની જનેતાનો નહીં. તને ખબર છે કે તને એક સેકન્ડ પણ આમ દૂર જોઉં ને તો પણ મારો જીવ કપાઈ જતો હતો. માફ કરજો. મને એમ હતું કે તમને લોકોને એમ તો થશે કે હું જીવતો છું. કદાચ અહીંયાથી બહાર ગયા પછી હું મરી ગયો હોત ને તો પણ બસ હવે ભૂલ થઈ ગઈ. ખીજાવાનું બંધ કરો. બિચારા માફી તો માંગી રહ્યા છે ને. એમણે જે કર્યું એ આપણે બધા માટે કર્યું હતું. હવે ખીજાઈને શું ફાયદો છે? તો ખીજાવનો તો શું કરું? હા, સાચી. અત્યારે તો ખરેખર મમ્મી તમારે થપ્પડ મારવી જોઈએ. થપ્પડ તો શું કામ? અમારું મારો કારણ કે તે ભાભી પર હાથ ઉપાડ્યો હતો ને. ભાભી પર હાથ ઉપાડ્યો હતો. ઉપાડ્યો હતો પણ મારો એને નહીં રોનક, જોયું તે? જોયું? ફક્ત તારા પર હાથ ઉપાડવાની વાત કરીને તું પણ એ બંને ના પાડે છે. તારું આટલું ખરાબ વર્તન કરવા છતાં પણ તું તેવું કઈ રીતે ધારી લીધું કે અમે લોકો તને ક્યારેય નફરત કરી શકશું? તું ગમે તેટલો ખરાબ થઈ જા, તું દારૂ પીને આવ કે જુગારમાં ઘર આવી જા, પણ
પરિવાર છીએ આપણે, એક લોહી છીએ, કોઈ દિવસ એકબીજાથી અલગ ન થઈ શકીએ. પાણીમાં લાકડી મારે કે પાણી અલગ ન થાય, સમજે છે? સમજી ગયો. હા, અને હા, મીરાને હેરાન કરતી વખતે, તને હેરાન કરતી વખતે મને દુઃખ થતું હતું, પણ કોને કહેવા જાવ? હા, તમને પણ મમ્મી ના બોલવાના શબ્દો બોલતો હતો, પણ હા, માફ કરજો. હા, જે કંઈ પણ થયું, પણ એ હોસ્પિટલ વાળાને છોડવાના નથી. હા, એના પર તો આપણે કેસ કરશું ને, તારા બીજી જગ્યાએથી રિપોર્ટ કરાવશું, બંને ફાઇલ મૂકીને આપણે હોસ્પિટલ પર કેસ કરશું. હા, તો ચાલો. બીજી જગ્યાએ રિપોર્ટ કરાવવા છે. દારૂ આવશે, એલ્કોહોલ. દારૂ પીતા હતા ને, ઈ શું હતું? દારૂ નહોતો પીતો, ખાલી બોટલ લઈને આવતો હતો અને હા, બધે થોડા થોડા છાંટા ઉડાડતો હવે તો હતો. મારો ભાભી, મારો એને પાક્કું બરાબર મારજો. કાંઈ વાંધો આ જુઓ, હા, તું ઊભો તો રહે, વાત તો સાંભળ મારો મારી. બરાબર મારજો. મમ્મી, આ કોઈ તો ઊભા રહો. સાચું બોલો, સાચું જ કહું છું. ખાઓ મારા સામે. તારા સમ સારું.